ઋષિ વિશ્વામિત્રએ વધુમાં કહ્યું, લાંબા સમય સુધી તેમના પુત્રોની માહિતી ન મળતા મહારાજ સાગરે તેમના અદ્ભુત પૌત્ર અંશુમાનને તેમના પુત્રો અને ઘોડાને શોધવાનો આદેશ આપ્યો. વીર અંશુમન શસ્ત્રોથી સજ્જ તેના કાકાઓ દ્વારા બનાવેલા માર્ગે હેડ્સ તરફ ચાલ્યો. માર્ગમાં મળેલા આદરણીય ઋષિમુનિઓને તેમના ધ્યેયની પૂછપરછ કરતા તેઓ ત્યાં પહોંચ્યા જ્યાં તેમના કાકાઓના ભસ્મીભૂત દેહની રાખ પડી હતી અને બલિદાનનો ઘોડો નજીકમાં ચરતો હતો. કાકાઓના બળેલા મૃતદેહો જોઈને તે ખૂબ જ હેરાન થઈ ગયો. તેમણે તેમને અર્પણ કરવા માટે જળાશયની શોધ કરી, પરંતુ તેમને કોઈ જળાશય દેખાયું નહીં. પછી તેની નજર તેના મામાના મામા ગરુડ પર પડી. તેને વંદન કરીને અંશુમને પૂછ્યું કે હે પિતાજી, મારે મારા કાકાઓની પૂજા કરવી છે. નજીકમાં કોઈ તળાવ હોય તો તેનું સરનામું જણાવો. જો તમને તેમના મૃત્યુ વિશે કોઈ માહિતી હોય તો કૃપા કરીને મને જણાવો. ગરુડે વર્ણવ્યું કે કેવી રીતે ઇન્દ્રએ ઘોડો ચોરી લીધો હતો અને તેને કપિલ મુનિ પાસે છોડી દીધો હતો અને તેના કાકાઓએ કપિલ મુનિ સાથે ઘમંડી વર્તન કર્યું હતું જેના કારણે કપિલ મુનિએ તે બધાને બાળી નાખ્યા હતા. આ પછી ગરુડજીએ અંશુમનને કહ્યું કે આ બધા અલૌકિક શક્તિવાળા દિવ્ય વ્યક્તિ દ્વારા ભસ્મ થઈ ગયા છે. તેથી તેઓ પાર્થિવ જળથી તર્પણ કરવાથી બચી શકશે નહીં. તેમનો ઉદ્ધાર સૌથી મોટી પુત્રી ગંગાના જળથી પ્રાર્થના કરવાથી જ શક્ય છે. હિમાલય છે. હવે તમે ઘોડા સાથે પાછા જાઓ જેથી તમારા દાદાનું યજ્ઞ પૂર્ણ થાય. ગરુડજીના આદેશ મુજબ અંશુમાન અયોધ્યા પરત ફર્યા અને તેમના દાદાને આખી વાર્તા સંભળાવી. મહારાજ સાગરે દુઃખી ચિત્તે યજ્ઞ પૂર્ણ કર્યો. તે પોતાના પુત્રોના ઉદ્ધાર માટે ગંગાને ધરતી પર લાવવા ઈચ્છતો હતો, પરંતુ તેને તેમ કરવાનો કોઈ રસ્તો ન મળ્યો. થોડીવાર રોકાયા પછી ઋષિ વિશ્વામિત્રએ કહ્યું, મહારાજ સાગરના મૃત્યુ પછી અંશુમાને ખૂબ ન્યાય સાથે શાસન કરવાનું શરૂ કર્યું. અંશુમનનો સૌથી પ્રતિષ્ઠિત પુત્ર દિલીપ હતો. દિલીપ પુખ્ત થયા પછી અંશુમાને રાજ્યનો ભાર દિલીપને સોંપી દીધો અને હિમાલયની ગુફાઓમાં જઈને ગંગાને પ્રસન્ન કરવા તપસ્યા કરવા લાગ્યા, પરંતુ તેને સફળતા ન મળી અને તે સ્વર્ગમાં ગયો. અહીં જ્યારે રાજા દિલીપનો ભક્ત પુત્ર ભગીરથ મોટો થયો ત્યારે દિલીપ પણ ગંગાને પૃથ્વી પર લાવવા તપસ્યા કરવા ગયો, પરંતુ તેમને પણ સફળતા ન મળી. ભગીરથ એક મહાન પ્રજાવત્સલ રાજા હતા, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. આના પર પોતાના રાજ્યનો ભાર મંત્રીઓને સોંપીને પોતે ગંગાના અવતરણ માટે ગોકર્ણ નામના તીર્થમાં ગયા અને કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેમની અભૂતપૂર્વ તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેમને વરદાન માંગવા કહ્યું. ભગીરથે બ્રહ્માજીને કહ્યું કે હે પ્રભુ, જો તમે મારા પર પ્રસન્ન છો તો મને આ વરદાન આપો કે મારા પ્રયત્નોથી સાગર પુત્રોને ગંગાનું જળ મળે જેથી તેઓનો ઉદ્ધાર થાય. આ સિવાય મને સંતાન પ્રાપ્તિનું વરદાન આપો જેથી ઇક્ષ્વાકુ વંશનો નાશ ન થાય. બ્રહ્માજીએ કહ્યું કે તમારી સંતાનની ઈચ્છા જલ્દી પૂરી થશે, પરંતુ તમારું પહેલું વરદાન આપવામાં મુશ્કેલી એ છે કે જ્યારે ગંગાજી ઝડપથી પૃથ્વી પર અવતરશે ત્યારે પૃથ્વી તેના વેગને સંભાળી શકશે નહીં. ગંગાજીના વેગને સંભાળવાની ક્ષમતા મહાદેવજી સિવાય કોઈમાં નથી. આ માટે તમારે મહાદેવજીને પ્રસન્ન કરવા પડશે. આટલું કહીને બ્રહ્માજી પોતાની દુનિયામાં ચાલ્યા ગયા. ભગીરથે તેની હિંમત છોડી ન હતી. 1 વર્ષ સુધી તે પોતાના અંગૂઠાના ટેકે ઊભા રહીને મહાદેવજીની તપસ્યા કરતા રહ્યા. તેણે એકલા હવા સિવાય બીજું કંઈ ખાધું ન હતું. અંતે આ મહાન ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવજીએ ભગીરથને દર્શન આપ્યા અને કહ્યું, હે શ્રેષ્ઠ ભક્ત, તમારી મનોકામના પૂર્ણ કરવા માટે અમે ગંગાજીને અમારા માથા પર ધારણ કરીશું. આ વિશે માહિતી મેળવવા માટે મજબૂર થઈને ગંગાજીએ સુરલોક છોડવું પડ્યું. તે સમયે તેણીને સુરલોકથી ક્યાંય જવાની ઈચ્છા ન હતી, તેથી તે ભયંકર વેગથી શિવના મસ્તક પર ઉતરી અને વિચારીને કે હું શિવજીને મારી તીવ્ર ગતિથી દૂર લઈ જઈશ અને તેમને પાતાળમાં લઈ જઈશ. ગંગાનો આ અહંકાર મહાદેવજીથી છુપાયેલો નહોતો.
મહાદેવજીએ ગંગાના ઝડપી પ્રવાહોને તેમના જગરનોટમાં ફસાવ્યા. ગંગાજી તેના તમામ પ્રયત્નો પછી પણ મહાદેવજીના તાળામાંથી બહાર ન નીકળી શક્યા. ગંગાજીને શિવજીના વાળમાં આ રીતે વિલીન થતા જોઈને ભગીરથે ફરીથી શંકરજીની તપસ્યા કરી. ભગીરથની આ તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે ગંગાજીને હિમાલય પર્વત પર સ્થિત બિંદુસારમાં છોડી દીધા. ગંગાજી જતાની સાથે જ 7 પ્રવાહમાં વહેંચાઈ ગયા. ગંગાજી, હલાદિની, પાવની અને નલિનીની 3 ધારાઓ પૂર્વ તરફ વહેતી હતી. સુચક્ષુ, સીતા અને સિંધુ નામના 3 પ્રવાહ પશ્ચિમ તરફ વહેતા હતા અને 7મો પ્રવાહ મહારાજ ભગીરથને અનુસરતો હતો. ભગીરથ જ્યાં જતો, ત્યાં ગંગા ત્યાં રહેતી. દેવ, યક્ષ, કિન્નર, ઋષિ મુનિ વગેરે જગ્યાએથી તેમના સ્વાગત માટે એકત્ર થઈ રહ્યા હતા. જેણે એ પાણીને સ્પર્શ કર્યો, તે ભૌતિક વિઘ્નોથી મુક્ત થઈ ગયો. ચાલતા ચાલતા ગંગાજી એ સ્થાન પર પહોંચ્યા જ્યાં ઋષિ જહ્નુ યજ્ઞ કરી રહ્યા હતા. ગંગાજી પોતાની યજ્ઞશાળામાં તમામ સામગ્રી સાથે પોતાની ઝડપે લઈ જવા લાગ્યા. આનાથી ઋષિ ખૂબ ગુસ્સે થયા અને તેમણે ગુસ્સામાં આવીને ગંગાનું બધું જ પાણી પી લીધું. આ જોઈને બધા ઋષિઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓ ગંગાજીને મુક્ત કરવા બદલ તેમની સ્તુતિ કરવા લાગ્યા. તેની પ્રશંસાથી ખુશક્રોધિત થઈને ઋષિ જહ્નુએ ગંગાજીને પોતાના કાનમાંથી કાઢી નાખ્યા અને તેમને પોતાની પુત્રી તરીકે સ્વીકારી લીધા. ત્યારથી ગંગા જાહ્નવી તરીકે ઓળખાવા લાગી. આ પછી ભગીરથને અનુસરીને તે સમુદ્ર પર પહોંચ્યો અને ત્યાંથી તે સાગરના પુત્રોને બચાવવા માટે પાતાળમાં ગયો. તેના પાણીના સ્પર્શથી બળીને રાખ થઈ ગયેલા સાગરના પુત્રો પાપ વિના સ્વર્ગમાં ગયા. તે દિવસથી ગંગાના 3 નામ હતા: ત્રિપથગા, જાહ્નવી અને ભાગીરથી. હે રામચંદ્ર, કપિલના આશ્રમમાં ગંગાજીના આગમન પછી બ્રહ્માજીએ પ્રસન્ન થઈને ભગીરથને વરદાન આપ્યું કે જે કોઈ તમારા પુણ્યના પ્રતાપથી પ્રાપ્ત આ ગંગાના જળમાંથી સ્નાન કરશે કે પીશે, તે તમામ પ્રકારના દુઃખોથી મુક્ત થઈને અંતે પહોંચશે, સ્વર્ગ પ્રયાણ કરશે. જ્યાં સુધી ગંગાજી પૃથ્વી પર વહેતી રહેશે ત્યાં સુધી તેમનું નામ ભાગીરથી રાખવામાં આવશે અને તમારી કીર્તિ સમગ્ર પૃથ્વી પર ફેલાતી રહેશે. બધા તમને આદરપૂર્વક યાદ કરશે. એમ કહીને બ્રહ્માજી પોતાની દુનિયામાં પાછા ફર્યા. ભગીરથે ફરીથી તેમના પૂર્વજોને જલાંજલિ અર્પણ કરી. વાર્તા પૂરી થઈ એટલે બધા આરામ કરવા. ઋષિ વિશ્વામિત્ર વહેલી સવારે તેમના મંડળ સાથે જનકપુરી જવા નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ વિશાલા શહેરમાં પહોંચ્યા. સુંદર મંદિરો અને વિશાળ અટલિકાઓ આ ભવ્ય શહેરને શણગારી રહ્યા હતા. ત્યાં મોટી મોટી દુકાનો, અમૂલ્ય ઘરેણાં પહેરેલા સ્ત્રીપુરુષો વગેરે શહેરની સમૃદ્ધિનો પરિચય આપતા હતા. પહોળા અને સ્વચ્છ રસ્તાઓ જોઈને ખબર પડી કે શહેરની જાળવણી અને વ્યવસ્થા ખૂબ જ સુંદર અને પ્રશંસનીય છે. વિશાળ આ શહેર વટાવ્યા પછી તેઓ બધા મિથિલાપુરી પહોંચ્યા. તેણે જોયું કે શહેરની બહાર રમણીય પ્રદેશમાં એક સુંદર યજ્ઞશાળા બનાવવામાં આવી છે અને ત્યાં વિવિધ પ્રાંતોમાંથી આવતા વેદપતિ બ્રાહ્મણો મધુર સ્વરે વેદમંત્રનો પાઠ કરી રહ્યા છે. સુંદર યજ્ઞમંડપ અત્યંત આકર્ષક જોઈ રામે કહ્યું, હે ગુરુદેવ, આ યજ્ઞશાળાની છાયા મારા મન પર મોહી ગઈ છે અને વિદ્વાન બ્રાહ્મણોના આનંદમય મંત્રોચ્ચાર સાંભળીને હું ઉડી ગયો છું. મહેરબાની કરીને આ યજ્ઞ મંડપ પાસે અમારા રહેવાની વ્યવસ્થા કરો જેથી વેદ મંત્રોના ધ્વનિ આપણું મન અને માનસ સતત શુદ્ધ થાય. જ્યારે રાજા જનકને માહિતી મળી કે ઋષિ વિશ્વામિત્ર તેમના શિષ્યો અને અન્ય ઋષિઓ સાથે જનકપુરી આવ્યા છે, ત્યારે તેઓ તેમના દર્શન માટે રાજપુરોહિત શતાનંદ સાથે યજ્ઞશાળામાં પહોંચ્યા. પાદ, અર્ધ્ય વગેરેથી વિશ્વામિત્રની પૂજા કર્યા પછી રાજા જનક બોલ્યા, હે મહર્ષિ, તમે અહીં આવીને દર્શન આપીને અમને આશીર્વાદ આપ્યા છે. તમારા ચરણોને લીધે આ મિથિલા નગરી પવિત્ર બની છે. પછી રામ અને લક્ષ્મણ તરફ જોઈને કહ્યું, હે સાધુ, તમારી સાથે અંતિમ અદ્ભુત સિંહ બચ્ચા જેવી અનોખી સુંદરતા ધરાવતા આ 2 કુમાર કોણ છે? તેમની પરાક્રમી આકૃતિ જોઈને એવું લાગે છે કે તેઓ કોઈ રાજવી પરિવારનો દીવો છે.
આવા સુંદર સુદર્શન કુમારોની હાજરીથી આ યજ્ઞશાળા એવી શોભાયમાન બની ગઈ છે કે ભગવાન ભુવન ભાસ્કર સવારે ઉગે ત્યારે પૂર્વ દિશા સૌંદર્યથી ભરપૂર બની જાય છે. કૃપા કરીને મને જણાવો કે તેઓ કોણ છે? તમે ક્યાંથી આવ્યા છો? તેના પિતા અને પરિવારનું નામ શું છે? આ પર ઋષિ વિશ્વામિત્રએ રાજા જનકને કહ્યું, હે રાજા, આ બે છોકરાઓ ખરેખર રાજકુમારો છે. આ છે રામચંદ્ર અને લક્ષ્મણ, રાજા દશરથના પુત્રો, અયોધ્યાના રાજા, સૂર્યવંશી રાજા. આ બંને ખૂબ જ બહાદુર અને પરાક્રમી છે. તેણે સુબાહુ, તડકા વગેરે સાથે ભયંકર યુદ્ધ કરીને તેમનો નાશ કર્યો છે. રામે મારીચ જેવા મહાન રાક્ષસને એક બાણ વડે 100 યોજન દૂર સમુદ્રમાં ફેંકી દીધો. મારા યજ્ઞની રક્ષા માટે હું તેમને અયોધ્યાપતિ રાજા દશરથ પાસેથી માંગીને લઈ આવ્યો હતો. મેં તેમને વિવિધ પ્રકારના શસ્ત્રો શીખવ્યા છે. તેમના પ્રયત્નોથી મારો યજ્ઞ સરળતાથી અને સફળતાપૂર્વક સંપન્ન થયો. પોતાના સારા વર્તન, નમ્રતા અને સૌહાર્દથી તેણે આશ્રમમાં રહેતા તમામ ઋષિઓને મોહિત કર્યા છે. તમારા આ મહાન ધનુષ્ય બલિદાનની ઉજવણી બતાવવા માટે હું તેમને અહીં લાવ્યો છું. રાજા જનક આ વાર્તા સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા અને તેમના રહેવાની યોગ્ય વ્યવસ્થા કરી. રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલાપુરી વગેરેના જંગલો જોવા નીકળ્યા. એક બગીચામાં તેણે એક નિર્જન જગ્યા જોઈ. રામે કહ્યું, ગુરુદેવ, આ સ્થાન આશ્રમ જેવું લાગે છે, પરંતુ શું કારણ છે કે અહીં કોઈ ઋષિ દેખાતા નથી? આના પર વિશ્વામિત્રએ કહ્યું, આ સ્થાન એક સમયે મહાત્મા ગૌતમનો આશ્રમ હતો. તેઓ પત્ની અહલ્યા સાથે અહીં રહીને તપસ્યા કરતા હતા. એક દિવસ ગૌતમ ઋષિની ગેરહાજરીમાં ઇન્દ્ર ગૌતમના વેશમાં આવ્યા અને અહલ્યાને વિનંતી કરી. અહલ્યાએ ઇન્દ્રને ઓળખી લીધા હોવા છતાં, હું એટલો સુંદર છું કે દેવરાજ ઇન્દ્ર પોતે મને આજીજી કરી રહ્યા છે તે વિચારીને તેણે તેની અનુમતિ આપી. જ્યારે ઇન્દ્ર પોતાની દુનિયામાં પરત ફરી રહ્યા હતા ત્યારે ગૌતમ ઋષિની નજર ઇન્દ્ર પર પડી જ્યારે તેઓ આશ્રમમાં પાછા ફર્યા. તે સમયે ઇન્દ્ર તેમના વેશમાં હતા. તરત જ તે બધું સમજી ગયો અને ઇન્દ્રને શ્રાપ આપ્યો. આ પછી તેણે તેની પત્નીને શ્રાપ આપ્યો કે ઓ તોફાની, તમે અહીં હજારો વર્ષો સુધી રાખમાં પડ્યા છો, માત્ર હવા પીને જ પીડાઓ છો. જ્યારે રામ આ વનમાં પ્રવેશ કરશે ત્યારે જ તેમની કૃપાથી તમારો ઉદ્ધાર થશે. તો જ તમે તમારા પૂર્વ દેહને ધારણ કરીને મારી પાસે આવી શકશો. એમ કહીને ગૌતમ ઋષિ આ આશ્રમ છોડીને હિમાલયમાં તપસ્યા કરવા ગયા. માટે હે રામ, હવે આશ્રમની અંદર જાઓ અને અહલ્યાને બચાવો. વિશ્વામિત્રના આદેશથી બંને આશ્રમની અંદર પ્રવેશ્યા. ત્યાં તપસ્યા કરી રહેલી અહલ્યા ક્યાંને દેખાતી ન હતી, માત્ર તેનું તેજ સમગ્ર વાતાવરણમાં વ્યાપી રહ્યું હતું. જ્યારે અહલ્યાની નજર રામ પર પડી, તેમના પવિત્ર દર્શન કર્યા પછી તે ફરી એક સુંદર સ્ત્રીના રૂપમાં પ્રગટ થયા. અહલ્યાને તેની સામે સ્ત્રી સ્વરૂપમાં જોઈને રામ અને લક્ષ્મણે આદરપૂર્વક તેના ચરણ સ્પર્શ કર્યા. તે પછી તેમના તરફથી યોગ્ય આદર પ્રાપ્ત કર્યા પછી તેઓ મુનિરાજ સાથે ફરીથી મિથિલાપુરી પાછા ફર્યા. રાજા પુરોહિત શતાનંદજી ખાસ કરીને રામથી પ્રભાવિત થયા હતા. શતાનંદજી બોલ્યા, હે રામ, તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને વિશ્વામિત્રજી ગુરુના રૂપમાં મળ્યા છે. તે ખૂબ જ ભવ્ય અને ભવ્ય મહાપુરુષ છે. બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરતા પહેલા ઋષિ વિશ્વામિત્ર ખૂબ જ શક્તિશાળી અને પ્રજાવત્સલ રાજા હતા. પ્રજાપતિનો પુત્ર કુશ હતો, કુશનો પુત્ર કુશનાભ હતો અને કુશનાભનો પુત્ર રાજા ગાદી હતો. તે બધા બહાદુર, પરાક્રમી અને ધર્મનિષ્ઠ હતા. વિશ્વામિત્રજીએ જ ગાદીના પુત્ર છે. એકવાર રાજા વિશ્વામિત્ર તેમની સેના સાથે ઋષિ વશિષ્ઠના આશ્રમમાં ગયા. તે સમયે વશિષ્ઠજી ભગવાનની ભક્તિમાં લીન થઈને યજ્ઞ કરી રહ્યા હતા. તેથી વિશ્વામિત્રજી તેમને પ્રણામ કરીને ત્યાં બેઠા. યજ્ઞમાંથી નિવૃત્ત થયા પછી વશિષ્ઠજીએ વિશ્વામિત્રજી સાથે ખૂબ જ આદરપૂર્વક વર્તન કર્યું અને તેમને આશ્રમમાં થોડા દિવસો રહેવા અને આતિથ્ય લેવા વિનંતી કરી.
મારી સાથે એક વિશાળ સૈન્ય છે અને વશિષ્ઠ માટે મને સૈન્ય સાથે હોસ્પિટલમાં દાખલ કરવું મુશ્કેલ બનશે તે વિચારીને વિશ્વામિત્રએ નમ્રતાપૂર્વક જવાની પરવાનગી માંગી. પરંતુ વશિષ્ઠની વિનંતી પર રાજા વિશ્વામિત્રને થોડા દિવસો માટે તેમની આતિથ્ય સ્વીકારવાની ફરજ પડી. તેમની આ વિનંતીને સ્વીકારીને કામધેનુ ગૌએ તમામ વ્યવસ્થા કરી. રાજા વિશ્વામિત્ર અને તેમની સાથે આવેલા તમામ લોકો વશિષ્ઠના આતિથ્યથી ખૂબ ખુશ થયા. કામધેનુ ગાયનો ચમત્કાર જોઈને વિશ્વામિત્રના મનમાં તે ગાય મેળવવાની ઈચ્છા જાગી અને તેણે વશિષ્ઠને કહ્યું કે ઋષિ શ્રેષ્ઠ, કામધેનુ જેવી ગાય કોઈ વનવાસીને શોભે નહીં, રાજા મહારાજાઓને જ શોભે. તો તમે મને આપો. બદલામાં હું તમને હજારો સોનાના સિક્કા આપી શકું છું. આના પર વશિષ્ઠે કહ્યું કે રાજન, આ ગાય મારું જીવન છે અને હું તેને કોઈ પણ કિંમતે કોઈને આપી શકું તેમ નથી. વશિષ્ઠની આવી સલાહ પર વિશ્વામિત્રએ બળજબરીથી ગાયને પકડવાનો આદેશ આપ્યો અને સૈનિકોએ ગાયને લાકડીથી મારવાનું શરૂ કર્યું. કામધેનુ ગાય ક્રોધિત થઈ અને તેના બંધનમાંથી મુક્ત થઈ અને વશિષ્ઠજી પાસે આવી અને શોક કરવા લાગી. વશિષ્ઠે કહ્યું કે હે કામધેનુ, હું આ રાજાને શાપ પણ આપી શકતો નથી કારણ કે આ રાજા મારો અતિથિ છે અને તેની વિશાળ સેનાને કારણે તે તેની સાથે યુદ્ધમાં પણ જીતી શકતો નથી. હું ખૂબ જ વિવશ છું. વશિષ્ઠના આ શબ્દો સાંભળીને કામધેનુએ કહ્યું કે હે બ્રહ્મર્ષિ, શું ક્ષત્રિયની તાકાત ક્યારેય બ્રાહ્મણની તાકાત કરતાં ચડિયાતી હોઈ શકે? તમે મને અનુમતિ આપો, હું આ ક્ષત્રિય રાજાને તેના વિશાળ સૈન્ય સાથે ક્ષણભરમાં નષ્ટ કરી દઈશ. બીજો કોઈ ઉપાય ન જોઈને વશિષ્ઠે કામધેનુને અનુમતિ આપી. વિશ્વામિત્રજીએ પોતાની શક્તિથી સમગ્ર પહનવ સેનાનો નાશ કર્યો. તેના પર કામધેનુએ હજારો શક, હુણ, બરબર, યવન અને કંબોજ સૈનિકો ઉત્પન્ન કર્યા. જ્યારે વિશ્વામિત્રએ તે સૈનિકોને પણ મારી નાખ્યા ત્યારે કામધેનુએ ઘાતક શસ્ત્રો સાથે ખૂબ જ શક્તિશાળી યોદ્ધાઓ ઉત્પન્ન કર્યા, જેમણે ટૂંક સમયમાં રાજા વિશ્વામિત્રની સેનાને ગાજર મૂળાની જેમ કાપવાનું શરૂ કર્યું. પોતાની સેનાનો વિનાશ જોઈને વિશ્વામિત્રના 100 પુત્રો ખૂબ ગુસ્સે થયા અને વશિષ્ઠને મારવા દોડ્યા. પરિણામે આવ્યું કે વશિષ્ઠજીએ એક પુત્ર સિવાય બધાને બાળી નાખ્યા. સૈન્ય અને પુત્રોના વિનાશથી વિશ્વામિત્ર ખૂબ જ દુઃખી હતા. પોતાના બચી ગયેલા પુત્રને તાજ પહેરાવીને તેઓ હિમાલયની ગુફાઓમાં તપસ્યા કરવા ગયા. ત્યાં તેમણે કઠોર તપસ્યા કરી અને મહાદેવજીને પ્રસન્ન કર્યા. મહાદેવજીને પ્રસન્ન જોઈને વિશ્વામિત્રએ તેમની પાસેથી તમામ દૈવી શક્તિઓ સાથે સંપૂર્ણ ધનુર્વિદ્યાના જ્ઞાનનું વરદાન મેળવ્યું. આ રીતે બદલો લેવા વશિષ્ઠના આશ્રમમાં આવેલા વિશ્વામિત્રએ વશિષ્ઠજીને પડકાર ફેંક્યો અને તેમના પર ગોળીબાર કર્યો. અગ્નિ તીરોને કારણે આખો આશ્રમ આગમાં સળગી ગયો અને આશ્રમના લોકો ડરી ગયા અને અહીં તહીં ભાગવા લાગ્યા. વશિષ્ઠજીએ પણ ધનુષ્ય પકડીને કહ્યું કે હું તમારી સામે ઊભો છું, તમારે મારા પર હુમલો કરવો જોઈએ. આજે તમારા અભિમાનને કચડીને હું તમને કહીશ કે ક્ષત્રની શક્તિ કરતાં બ્રહ્માની શક્તિ શ્રેષ્ઠ છે. ક્રોધિત થઈને વિશ્વામિત્રએ અગ્નિશસ્ત્રો, વરુણાસ્ત્ર, રુદ્રસ્ત્ર, ઇન્દ્રસ્ત્ર અને પશુપતાસ્ત્ર એક પછી એક છોડ્યા, જેનો વશિષ્ઠે તેના ઘાતક શસ્ત્રો વડે માર્ગમાં નાશ કર્યો. વિશ્વામિત્ર આ માનવ, મોહન, ગંધર્વ, જંભન, દારણ, વજ્ર, બ્રહ્મપાશા, કલ્પશા, વરુણપાશા, પિનાક, દંડ, પૈશાચ, ક્રૌંચ, ધર્મચક્ર, કાલચક્ર, વિષ્ણુચક્ર, વૈવ્ય, મંથન પર વધુ ગુસ્સે થયા. હાડપિંજર, મૂસલી, વિદ્યાધર, કલસ્ત્ર વગેરે તમામ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે વશિષ્ઠજીએ તે બધાનો નાશ કર્યો અને બ્રહ્માસ્ત્ર છોડવા માટે ધનુષ્ય ઊભું કર્યું, ત્યારે બધા દેવતાઓ ગભરાઈ ગયા. પણ વશિષ્ઠને એ વખતે બહુ ગુસ્સો આવી રહ્યો હતો. તેણે બ્રહ્માસ્ત્ર છોડી દીધું. બ્રહ્માસ્ત્રના પ્રચંડ પ્રકાશ અને બહેરાશના અવાજથી આખું વિશ્વ પીડાથી પીડાવા લાગ્યું. બધા ઋષિઓ તેમને પ્રાર્થના કરવા લાગ્યા કે તમે વિશ્વામિત્રને હરાવ્યા છે,
હવે તમે બ્રહ્માસ્ત્રમાંથી છો જે જ્યોત ઊભી થઈ છે તેને શાંત કરો. આ પ્રાર્થનાથી પ્રેરાઈને તેણે બ્રહ્માસ્ત્રને પાછું બોલાવ્યું અને મંત્રોથી તેને શાંત પાડ્યો. પરાજય પામીને વિશ્વામિત્ર પૃથ્વી પર રત્નહીન સાપની જેમ બેસી ગયા અને વિચારવા લાગ્યા કે શંકા વિના બ્રાહ્મણનું બળ ક્ષત્રિયની શક્તિ કરતાં ચડિયાતું છે. હવે તપ કરીને હું બ્રાહ્મણનો દરજ્જો અને તેની કીર્તિ પ્રાપ્ત કરીશ. એમ વિચારીને તે પત્ની સાથે દક્ષિણ દિશા તરફ ચાલ્યો ગયો. તપસ્યા કરતી વખતે તેણે અન્નનો ત્યાગ કર્યો અને ફળ પર જ જીવન જીવવા લાગ્યો. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને રાજર્ષિનું પદ આપ્યું. આ પદ પ્રાપ્ત કર્યા પછી પણ બ્રહ્માજીએ મને માત્ર રાજર્ષિનું પદ આપ્યું છે, મહર્ષિ દેવર્ષિ વગેરેનું નહીં, એમ વિચારીને તે દુઃખી થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે મારી તપસ્યા હજુ અધૂરી છે, મારે ફરી એકવાર કઠોર તપ કરવું જોઈએ. વંશમાં ત્રિશંકુ નામનો રાજા હતો. ત્રિશંકુની ઈચ્છા શરીરમાં સ્વર્ગમાં જવાની હતી. પોતાની વાત ચાલુ રાખતા મિથિલાના રાજપુરોહિત શતાનંદજીએ કહ્યું, આ દરમિયાન ઇક્ષ્વાકુ વંશમાં ત્રિશંકુ નામનો રાજા હતો. ત્રિશંકુની ઈચ્છા શરીરમાં સ્વર્ગમાં જવાની હતી, તેથી આ માટે તેણે વશિષ્ઠને યજ્ઞ કરવાનું કહ્યું. વશિષ્ઠજીએ કહ્યું કે મારામાં એટલી શક્તિ નથી કે કોઈ વ્યક્તિને તેના શરીર સાથે સ્વર્ગમાં મોકલી શકું. વશિષ્ઠની અસમર્થતાના અભિવ્યક્તિ પર ત્રિશંકુએ વશિષ્ઠના પુત્રોને સમાન પ્રાર્થના કરી, જેઓ દક્ષિણ પ્રાંતમાં સખત તપસ્યા કરી રહ્યા હતા. આના પર વશિષ્ઠના પુત્રોએ કહ્યું કે અરે મૂર્ખ, તમે ઈચ્છો છો કે અમે એ કામ કરીએ જે અમારા પિતા નહોતા કરી શક્યા. એવું લાગે છે કે તમે અહીં અમારા પિતાનું અપમાન કરવા આવ્યા છો. તેમના આવા કહેવાથી ત્રિશંકુ ગુસ્સે થઈ ગયો અને વશિષ્ઠના પુત્રોને ગાળો આપી. વશિષ્ઠના પુત્રો ગુસ્સે થયા અને ત્રિશંકુને ચાંડાલ બનવાનો શ્રાપ આપ્યો. શ્રાપને કારણે ત્રિશંકુનું સુંદર શરીર કાળું થઈ ગયું. માથા પરના વાળ ચાંડાલ જેવા નાના થઈ ગયા. તેના ગળા પર હાડકાંની માળા પડી. હાથ પગ લોખંડના કઠણ થઈ ગયા. ત્રિશંકુનો આવો વેશ જોઈને તેના મંત્રીઓ અને દરબારીઓ તેને છોડીને ચાલ્યા ગયા. છતાં તેણે શારીરિક સ્વર્ગમાં જવાની ઈચ્છા છોડી ન હતી. તે વિશ્વામિત્ર પાસે ગયો અને કહ્યું કે ઋષિરાજ, તમે મહાન તપસ્વી છો. શારીરિક રીતે સ્વર્ગમાં જવાની મારી ઈચ્છા પૂરી કરીને મને આશીર્વાદ આપો. વિશ્વામિત્ર બોલ્યા કે રાજન, તમે મારા શરણમાં આવ્યા છો, હું તમારી ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ. આટલું કહીને વિશ્વામિત્રે તેમના 4 પુત્રોને બોલાવ્યા, જેઓ તેમની પત્ની સાથે તપસ્યા કરતી વખતે દક્ષિણ પ્રાંતમાં તેમને મળ્યા હતા, અને તેમને યજ્ઞ માટે સામગ્રી એકત્રિત કરવા કહ્યું. તેણે પોતાના શિષ્યો દ્વારા વશિષ્ઠના પુત્રો સહિત વનમાં રહેતા તમામ ઋષિ મુનિઓને યજ્ઞમાં ભાગ લેવા આમંત્રણ મોકલ્યું. કરી શકતા નથી. આ સાંભળીને વિશ્વામિત્ર ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે તેણે કોઈ કારણ વગર મારું અપમાન કર્યું છે. હું તેમને શાપ આપું છું કે તેઓ બધા નાશ પામે છે. આજે બધાએ કલશામાં બાંધીને યમલોકમાં જવું જોઈએ અને 700 વર્ષ સુધી ચાંડાલ યોનિમાં ભ્રમણ કરવું જોઈએ. તેમને ખાવા માટે માત્ર કૂતરાનું જ માંસ મળે છે અને તે કાયમ કદરૂપું રહે છે. આમ શાપ આપીને તેઓ યજ્ઞની તૈયારી કરવા લાગ્યા. શતાનંદજીએ આગળ કહ્યું, હે રાઘવ, વિશ્વામિત્રના શ્રાપથી વશિષ્ઠનો પુત્ર યમલોકમાં ગયો. વશિષ્ઠના પુત્રોના પરિણામોથી ડરી ગયેલા તમામ ઋષિઓએ વિશ્વામિત્રને યજ્ઞમાં સાથ આપ્યો. યજ્ઞના અંતે વિશ્વામિત્રએ બધા દેવતાઓને નામ લઈને તેમના યજ્ઞનો ભાગ લેવા માટે આહ્વાન કર્યું, પરંતુ કોઈ પણ દેવતા તેમનો ભાગ લેવા આવ્યા નહીં. આ જોઈને ક્રોધિત થઈને વિશ્વામિત્રે અર્ધ્યને હાથમાં લઈને કહ્યું કે હે ત્રિશંકુ, હું તને મારા તપના બળથી સ્વર્ગમાં મોકલું છું. આટલું કહીને વિશ્વામિત્રએ મંત્રનો પાઠ કરતાં આકાશમાં પાણીનો છંટકાવ કર્યો અને રાજા ત્રિશંકુના શરીર સાથે સ્વર્ગમાં ગયા. ત્રિશંકુને સ્વર્ગમાં જોઈને ઇન્દ્રએ ગુસ્સાથી કહ્યું કે તું મૂર્ખ, તમને તમારા ગુરુ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે, તેથી તમે સ્વર્ગમાં રહેવા માટે યોગ્ય નથી.
ઇન્દ્રએ આટલું કહેતાની સાથે જ ત્રિશંકુ પોતાના માથા પર ધરતી પર પડી ગયો અને વિશ્વામિત્રને પોતાની રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યો. વિશ્વામિત્રે તેઓને ત્યાં જ રહેવાનો આદેશ આપ્યો અને તેઓએ તેમના માથા લટકાવી દીધા. આ પછી તેણે એક નવા ઇન્દ્રની રચના કરવાનો વિચાર કર્યો, જેના કારણે ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ ગભરાઈ ગયા અને વિશ્વામિત્રને વિનંતી કરવા લાગ્યા. તેણે કહ્યું કે અમે ત્રિશંકુને એટલા માટે જ પરત કર્યો હતો કારણ કે તે ગુરુના શ્રાપને કારણે સ્વર્ગમાં રહી શક્યો ન હતો. ઇન્દ્રની વાત સાંભળ્યા પછી વિશ્વામિત્રએ કહ્યું કે મેં તેને સ્વર્ગમાં મોકલવાનું વચન આપ્યું છે, તેથી મારા દ્વારા બનાવેલા સ્વર્ગીય વર્તુળ હંમેશા ત્યાં રહેશે અને ત્રિશંકુ આ નક્ષત્રમાં હંમેશા અમર રહેશે. તેનાથી સંતુષ્ટ થઈને દેવતા ઇન્દ્ર પોતપોતાના સ્થાને પાછા ગયા.